યસ વિદ્યાર્થી મિત્રો, હવે બહુ સરસ મજાનું ચેપ્ટર આવ્યો છે કે જે ચેપ્ટર ઘણા બધા લોકોનો બેડો પાર કર્યો છે. સર બેડો પાર એટલે શું? જે લોકોએ તૈયારી કરી છે એ લોકોને ખ્યાલ છે આ ચેપ્ટર કેટલો કામનો છે. આ ચેપ્ટરમાંથી 5 ગુણા પ્રશ્નો બોર્ડની અંદર પૂછાણા છે અને એકાદ વર્ષની અંદર તો આ ચેપ્ટરમાંથી 5 ગુણા 2 પ્રશ્નો આવ્યા છે. અંડર એસ્ટિમેટ ન કરજો, એટલે જ મેં આ ચેપ્ટર આગળ કરવાનું અગાઉના ચેપ્ટરમાં કીધું હતું. એ ચેપ્ટર નંબર 11 અને 12 અગાઉ કરાય, ત્યારબાદ 9 અને 10 કરાય. આ સિક્વન્સ હું ફોલો કરું છું. બરાબર? ઓકે, યસ. હવે ગ્રાહક સુરક્ષા ચેપ્ટર સમજવું જરૂરી છે. ગ્રાહક સુરક્ષા ધારા 1986 આ બધી વસ્તુનું મેં ત્યાં સમજૂતી આપી દીધેલ છે. આ ચેપ્ટરની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ અવેલેબલ છે. કદાચ કોઈ વિદ્યાર્થી વિડીયો જોતો આવે ને 1% પણ મગજમાં વિચાર સાહેબ આ ચેપ્ટર અમે સ્કીપ કરીએ છીએ, તો તમારા માટે જોખમ સાબિત થવાનું છે. શરૂઆતમાં ચેતવણી આપી દઉં છું, હજી સમય છે. સૌથી પહેલા આ 2 ચેપ્ટર કરો, ત્યારબાદ બાકીના ચેપ્ટર કરજો. તમને અવશ્ય પરીક્ષાની અંદર ખ્યાલ પડશે કેટલો લાભ થયો છે. સાહેબ હવે તો આ બધી વસ્તુ તમને ખ્યાલ છે, પણ એન્ડ ઓફ ધ ટાઈમ તમે આ વિડીયો કદાચ જોઈ રહ્યા તમને કહી દઉં, ભૂલતા નહીં. હવે બોર્ડની પરીક્ષા માટે કહીને આ વસ્તુ ફોલો કરવી પડશે. બરાબર? મેં તમને અગાઉ કીધી કે ધ્યાન રાખજો. હવે ન રાખી હોય તો હવે રાખવી પડશે. અને હવે વિદ્યાર્થી મિત્રો એક એવો ટાઈમ આવી ગયો છે જે વિદ્યાર્થીની છે એમાં હોરા હારવી અને બુદ્ધપાટી પેલા બંનેને બોર્ડની પરીક્ષાની અંદર થિયરી વિષયમાં 100 માંથી 100 ગુણ આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વખત સમય કાઢી સ્પેશિયલી ફરી વખત એકવાર આ વિડીયો જોઈ લેજો કેમ પેપર લખવાનું છે, કારણ કે બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે. આ ચેપ્ટરની તૈયારી કરતા હશો તમને ખબર છે. ન હોય તમને ખ્યાલ તો કહી દઉં, તમારા પાસે હવે લિમિટેડ દિવસો છે, ગણતરી કરેલા છે, અને જેટલા દિવસો તમારા પાસે રહેલા છે ને એના ભાગ્યા 2 કરી નાખજો. શું કામ? સમજી ગયા ને? તમે 24 કલાક મહેનત નથી કરતા યંત્રોની જેમ, તમે લિમિટેડ ટાઈમ ની અંદર તૈયારી કરો છો, ભાગ્યા 2 કરવા પડશે. ડેડલાઈન નગદની અંદર ખબર હોવી ખપે કે કદાચ ચાલો તમારા માટે અત્યારે એપ્રોક્સિમેટલી 60 દિવસની ગણતરી કરી રહ્યા, 60 દિવસની ગણતરી નહીં થાય, 30 દિવસની જ રાખજો, કારણ કે તમે 24 કલાક ભણવાના નથી. બરાબર? હું તમને ખાલી ચેતવણી આપું છું, સમય છે, જાગી જજો, પછી તમને સમય કાઢવું અઘરું પડશે એટલે. બરાબર? ઓકે, પ્લાનિંગમાં મેં તમને કીધું સૌથી પહેલા ઓપોર્ચ્યુનિટીઝ, અધિકાર, જવાબદારી, તકરાર નિવારણ સંસ્થા એટલે કે ત્રિસ્તરીય રચના પદ્ધતિ, પછી પૂર્ણ સ્વરૂપ જે છે સ્થળ સહિત કરવાના છે, અને ગ્રાહક જાગૃતિના સાધનો મેં શોર્ટમાં લખ્યા છે. આટલા ક્વેશ્ચન તમને કરવા પડશે એટ એની હાઉ, અને આ સિક્વન્સ ની અંદર કરવાના છે. બાકી સમગ્ર માહિતી આપણા વિડીયોની અંદર તમને મળી જશે. યુનિટ વાઇઝ માટે કરી આ ઓરિએન્ટેશન સેશનના ભાગરૂપે મેં આટલી વસ્તુ કવર કરેલ છે. યસ, થોડાક સમય બાદ કદાચ એવું બની શકે હવે તમે વિડીયો જોઈ રહ્યા છો, તમને એ લિંક જોવા મળશે. બરાબર? તમે સાહેબ આ શું છે? આગળના વિડીયો જેને જોયા છે એને ખબર છે કે એક સરપ્રાઈઝ છે તમારા માટે. બરાબર? ઓકે, એટલે આ સોશિયલ મીડિયા માધ્યમથી કદાચ તમે જોડવાનું બાકી હોય તો હવે જોડાઈ જજો. આ કદાચ પ્રાઇવસીને ધ્યાનમાં લઈ લોક કરવામાં આવેલો તો અહીંયા તમે મને મેસેજ કરી બિંદાસ જોડાઈ શકો છો. બરાબર? આની અંદર યસ. તો વિદ્યાર્થી મિત્રો આવે તો કંઈક તૈયારી કરવાની છે. આ ચેપ્ટરને અંડર એસ્ટિમેટ કરવાનું નથી. સારા એવા ગુણ તમને અપાવીને જશે. 5 માર્કની અંદર આ ક્વેશ્ચન આ ચેપ્ટરના બહુ સરળ પૂછાય છે. બરાબર? એટલે તમે તૈયારી કરજો. હવે તમને ક્યાંય નથી જવાનું, માત્ર હું તમને જે છે તમને જે માર્ગદર્શન આપ્યું છે ને મુજબ તમને તૈયારી શરૂ કરી દેવાની છે પ્લે લિસ્ટ પ્રમાણે. બરાબર? આગળની કોઈ પણ યુનિટ વાઇઝ આવી ઓરિએન્ટેશન સિરીઝ જોવાની બાકી હોય તો અવશ્ય જોઈ લેજો. સમયને ધ્યાનમાં લઈ જે સરપ્રાઈઝ મેં તમને કીધી છે તમને મળી જશે. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.